કેમ છે મારા વાલા દર્શક મિત્રો? હું છું ભદ્રેશ પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે લઈને આવ્યા છીએ કે કઈ રીતે ગણિત પાયાથી શીખી શકાય. તો ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને એવો પ્રશ્ન હોય છે કે અમને ગણિત નથી આવડતું. તો જે ગણિત નથી આવડતું એની માટે મેં આજે લેક્ચર બનાવ્યો છે, વિડીયો બનાવ્યો છે. કેમ? કારણ કે એમને હું આજથી પાયાથી હું ગણિત એમને શીખડાવવાનો છું. ક્યાંયથી? પાયાથી. જેમને ગણિત નથી આવડતું એમના માટે જ આ વિડીયો છે. એટલે જો ગણિત જેને ન આવડતું હોય એટલે એને આ વિડીયો શેર કરી દેજો. અને હું આ જેટલા પણ આ ટોપિક લખ્યા છે ને આ બધા ટોપિકનો વિડીયો તમને હું બનાવીને આપવાનો છું. એટલે ગણિત હવે જો ન આવડતું હોય ને તો બીવાનું નથી. આટલા વિડીયો જોશો ને મારે એટલે તમને ગણિત આવડી જાય. કોઈ પણ ગણિતના દાખલા હશે, કોઈ પણ ગણિતના ચેપ્ટર હશે તમને આવડી જવાના છે. તો ગણિત તમારે જો પાયેથી શીખવું હોય, એટલે કે જો તમને ગણિત અત્યારે કંઈ જ આવડતું જ નથી, છતાં જો તમારે શીખવું હોય, પાયેથી શીખવું હોય, તો એની માટે તમારે આ 10 ટોપિક પહેલા તૈયાર કરવા પડશે. ક્યાં? 10 ટોપિક. એમાં ક્યાં છે? સામાન્ય જ્ઞાન છે, સરવાળા છે, બાદબાકી છે, ગુણાકાર છે, ભાગાકાર છે, સરવાળા બાદબાકીના નિયમ છે, ગુણાકાર અને બાદબાકીના નિયમ છે, ભાગાકાર અને બાદબાકીના નિયમ છે, મિશ્ર અપૂર્ણાંક વાળા દાખલા, નિશાની ફેરબદલી. આ તો ખાલી શું છે મિત્રો? ટ્રેલર જ છે. શું છે? ટ્રેલર જ છે. પિક્ચર હજુ બાકી છે. પિક્ચર હજી શું છે? બાકી છે. સામાન્ય જ્ઞાન એટલે એક વિડીયોમાં પૂરું નહીં. સામાન્ય જ્ઞાનમાં કેટલા વિડીયો? 5 વિડીયો. તેમાં પહેલો વિડીયો 1 થી 100 સુધીના એકડા. બીજું સંખ્યા જ્ઞાન. સંખ્યા જ્ઞાન એટલે શું મિત્રો? સંખ્યા વાંચતા લખતા આવડવું જોઈએ. તો જે રીતે આવે છે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ, એ રીતે. ત્યારબાદ 1 થી 25 સુધીના ઘડિયા આવડવા જોઈએ. હા મિત્રો, 1 થી 20 સુધીના ઘડિયા આવે નહીં ચાલે. 1 થી 25 સુધીના આપણને ઘડિયા આવડવા જોઈશે. ત્યારબાદ છે 1 થી 30 સુધીના વર્ગ. 1 થી 30 સુધીના તમને વર્ગ આવડવા જોઈએ. 1 થી 20 સુધીના ઘન. તો 1 થી 20 સુધીના ઘન. આટલી વસ્તુ માત્ર મિત્રો શીમાં આવશે? સામાન્ય જ્ઞાનમાં. તો આ પેલો આપણો ટોપિક છે એ કવર થઈ જશે. આટલા 5 ટોપિક આપણે શીખશું ને પછી. ત્યારબાદ બીજો આપણો ટોપિક શું છે? સરવાળા. સરવાળા એટલે સામાન્ય સરવાળા શીખેલો એટલું જ નહીં. તો એમાં આપણે સાદા સરવાળા, વધીવાળા સરવાળા, 3 અને 4 રકમ વાળા સરવાળા, ત્યારે એટલે કે મોટા સરવાળા, પોઈન્ટ વાળા સરવાળા, અપૂર્ણાંક વાળા સરવાળા અને ચલ વાળા સરવાળા. આ મિત્રો ચલ વાળા સરવાળા પણ હું તમને શીખવવાનો છું. એટલે શું? એટલે કે કેટલીક વાર આવા આપણને સરવાળા પૂછાય છે. તો આ રીતના જે સરવાળા છે એ પણ હું તમને શીખડાવવાનો છું. તો સરવાળામાં એક સરવાળા ને આ બધી રીતના સરવાળા તમને લાઇનસર આ વિડીયો મળશે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, એવી રીતે આ લાઇનસર હું તમને વિડીયો બનાવીને આપવાનો છું. ત્યારબાદ આપણે શીખશું બાદબાકી. બાદબાકી એટલે એકલું બાદબાકી જ નહીં, પણ બાદબાકીમાં સાદી બાદબાકી, દશકાવાળી બાદબાકી, પોઈન્ટવાળી બાદબાકી, અપૂર્ણાંકવાળી બાદબાકી, ચલવાળી બાદબાકી. ત્યારે આપણો ત્રીજો જે ટોપિક છે એ કવર થાય છે. આ 10 ટોપિક મેં લખ્યા છે, પણ આમાં બીજા 5 ટોપિક, 3 ટોપિક આવશે. એટલે કુલ 70-80 વિડીયો ખાલી આ 10 ટોપિકના થવાના છે. આ શરૂઆતમાં શીખવામાં વાર લાગશે, પણ એકવાર જો તમે શીખશો એટલે તમને આવડી જ જવાનું છે. ત્યારબાદ ગુણાકાર. ગુણાકારમાં એટલી રીતના ગુણાકાર શીખવાના છે: સાદા ગુણાકાર, 2 રકમ વાળા, 3 રકમ વાળા, પોઈન્ટ વાળા, અપૂર્ણાંક વાળા અને ચલ વાળા. તો આ બધા વિડીયો તમને લાઇનસર મળશે. આ ખાલી આ વિડીયો છે એનો હેતુ શું છે? તમને ખાલી માહિતી આપવાનો કે આપણે ગણિત પાસેથી કઈ રીતે શીખી શકે છે. તો ગુણાકાર. ત્યારબાદ હવે ભાગાકારમાં કેટલા ટોપિક લેવાના છે, આમાં શું છે એ પણ હું તમને સમજાવી જ દઉં છું. તો એ પણ હું તમને સમજાવું છું. ચાલો તો આગળના ટોપિકની સમજ મેળવીએ. તો હવે આપણે બીજા કયા નિયમો જોવાના છે? તો ભાગાકારમાં આપણે મિત્રો સાદા ભાગાકાર, 2 રકમ વાળા ભાગાકાર, પોઈન્ટ વાળા ભાગાકાર, અપૂર્ણાંક વાળા ભાગાકાર અને ચલ વાળા ભાગાકાર શીખવાના છે. યાદ રાખજો, ભાગાકાર એટલામાં નહીં પૂરું થઈ જાય. ભાગાકારમાં આપણે 5 રીત વાળા ભાગાકાર શીખશું, ત્યારે આપણને ભાગાકાર આવડશે. ત્યારબાદ સરવાળા બાદબાકીના નિયમોમાં આપણે સરવાળા બાદબાકી નિયમ ભાગ 1 અને ભાગ 2 જોવાનો છે. સરવાળા બાદબાકીના નિયમો એટલે કયા નિયમો? એટલે કે જે વત્તે વત્તે, વત્તા, ઓછે ઓછે, વત્તા, જે આ નિયમો છે એમાં આપણે જોવાનો છે ભાગ 1 અને ભાગ 2 આપણે જોઈશું. ત્યારબાદ આપણે ગુણાકાર અને બાદબાકીના નિયમ છે એમાં એક જ વિડીયોમાં આપણે ગુણાકાર અને બાદબાકીના નિયમો શીખી લઈશું. ગુણાકાર અને બાદબાકીના નિયમ એટલે શું? તો તમારી કેટલીક વાર આ રીતના દાખલા આવે છે, તો આનો ઉકેલ તમે મેળવો. તો આનો 6 ઉકેલ કઈ રીતે મળે છે? બરોબર, આમાં ગુણાકાર પણ છે, આમાં બાદબાકી પણ છે. તો આ રીતના જે દાખલા આવે છે એની માટેનો એક વિડીયો અલગથી આવશે.
ભાગાકાર અને બાદબાકીના નિયમોમાં પણ એક લેક્ચર જ છે. એમાં કઈ રીતના દાખલા હોય છે -6/3. તો આ ભાગાકાર દર્શાવે છે, અથવા આ રીતના દાખલા હોય 8/-2. તો ભાગાકાર પણ હોય અને શું હોય, માઇનસ પણ હોય. તો એ રીતના છે દાખલા છે, એની માટે એક લેક્ચર અલગથી હું બનાવવાનો છું. ત્યારબાદ આપણે શીખવાના છે મિશ્ર અપૂર્ણાંક વાળા દાખલા. મિશ્ર અપૂર્ણાંક વાળા દાખલામાં પહેલો એક લેક્ચર આવશે મિશ્ર અપૂર્ણાંકમાંથી સાદા અપૂર્ણાંકમાં ફેરવવું. એટલે કે મિશ્ર અપૂર્ણાંક હોય એમાંથી આપણે સાદા અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવી શકીએ છીએ. ત્યારબાદ બીજો લેક્ચર આવશે સાદા અપૂર્ણાંકમાંથી મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવું. એટલે કે જે સાદો અપૂર્ણાંક છે એને મિશ્ર અપૂર્ણાંકમાં કઈ રીતે ફેરવવું એની માટેનો એક વિડીયો અલગથી આવશે. ત્યારબાદ બીજા 4 વિડીયો આપણે આવવાના છે 35, 36, 37, 38. એમાં મિશ્ર અપૂર્ણાંક વાળા સરવાળા, બાદબાકી, ગુણાકાર ને ભાગાકાર. જે દરેક માટે હું અલગથી લેક્ચર જ બનાવવાનું છે, એટલે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને ત્યારબાદ છે નિશાની ફેરબદલીના નિયમ. નિશાની ફેરબદલીના નિયમમાં મિત્રો યાદ રાખજો, એક વિડીયો આવશે. કેટલામો વિડીયો? 38. ત્યારબાદ 39મો. નિશાની ફેરબદલી ભાગ 2. કારણ કે આ થોડોક લેક્ચર થોડોક મોટો બનાવવાનો છું. કેમ? કારણ કે આ ખૂબ મહત્વનું છે. એટલે કે શું છે, ભાગાકારની નિશાની સામે બે તો ગુણાકાર, ગુણાકારની નિશાની સામે લે તો ભાગાકાર. જે આ બધા આવા નિયમો છે એમાં ભાગ 1 અને ભાગ 2 દ્વારા હું તમને સમજાવવાનો છું. તો મિત્રો કુલ વિડીયો 40 થાય છે. જો તમારે ગણિત શીખવું જ હોય તો તમારે 40 વિડીયો જોવા પડશે, જે તમને લાઇનસર મળવાના છે. જે મિત્રો મેં ટોપિક જે કહી દીધા છે આ ટોપિક મુજબ જ તમને લાઇનસર વિડીયો મળશે. મિત્રો તમારે જો ગણિત શીખવું જ હોય તો અત્યારે ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. જે વ્યક્તિને ગણિત નથી આવડતું, તમારા મિત્રોને ગણિત નથી આવડતું, એને પણ આ વિડીયો શેર કરીને કહીજો કે આ 40 વિડીયો આવવાના છે, જેમાં તમને ગણિત એકદમ સરળ રીતે સમજાવીશ. કારણ કે આપણી ચેનલનું નામ શું છે, ઇઝીલી એજ્યુકેશન. એટલે ગણિત સરળ રીતે તમને સમજવા મળશે. જો તમે આ વિડીયો તમે એકવાર જોઈ લીધા તો પછી તમારે ગણિતમાં કહેવું નહીં પડે. ગણિતના કોઈ પણ દાખલા હશે, કોઈ પણ રીત હશે, તમને આવડી જશે. તમને પહેલા મિત્રો આ 40 વિડીયો મળશે. ત્યારબાદ હું પાછો બીજો ભાગ લઈને આવવાનો છું, ગણિત પાસેથી શીખો. એમાં બીજા હું 40 ટોપિક લઈને આવવાનો છું. તો પહેલા 40 ટોપિકના વિડીયો તમને મળશે, પછી બીજા 40 ટોપિકના વિડીયો મળશે. તો અહીં એટલું મિત્રો રાખીએ છે. જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ બધા વિડીયો જે મળશે એની માટે જોડાઈ રહેજો આજથી ન તે. તો ચાલો બાય, જય હિન્દ, જય ભારત.